أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني أعوذ بالله من الشيطان اللعين الرجيم بسم الله الرحمن الرحيم. આપણા આકા અને મૌલા સૈયદ શુહદા ઇમામ હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે, ઇઝા કાનત દુનિયા જય્યદા ફલાખિરતુ અજવદ. અગર જો દુનિયા સારી હોય તો આખિરત તેના કરતા વધારે સારી છે. ઇઝા કાન અલ મૌત હુવા નિહાયા ફશહાદતુ અફદલ. અગર જો મોત આવવાથી ઇન્સાન મૃત્યુ પામે અને ઇન્સાન ખતમ થઈ જાય તો પછી શહાદત વધારે બહેતર છે. وَإِذَا كَانَتِ الْأَرْزَاقُ قَسِمًا فَالْقَنَاعَةُ أَحْسَنُ. અગર જો ખુદાવંદી કરીમ રોજીને ભાગ કર્યા, અગર જો ખુદાવંદી કરીમ સર્વેને રોજી પહોંચાડે છે અને સર્વેના નસીબમાં રોજી લખવામાં આવેલી છે તો પછી કનાત કરવું વધારે સારું છે. وَإِذَا كَانَتِ الْأَمْوَالُ سَتُتْرَكُ فَبَذْلُهَا أَجْمَلُ. અગર જો માલને છોડવું પડશે, અગર જો દૌલતને મૂકવું પડશે તો તે માલને રાહે ખુદામાં વાપરવું વધારે સુશોભિત છે. فإن تكون الدنيا تعود نفيسة فدار ثواب الله أعلى وأنبل. અગર જો દુનિયાની કિંમતી સમજવામાં આવે તો ખુદાવંદી કરીમનો સવાબ આખિરતનું ઘર વધારે ઊંચું છે અને વધારે કિંમતી છે. وإن تكون الأبدان للموت أنشئت فقتل امرئ بالسيف في الله أفضل. અગર જો આ જીસમોને ખુદાવંદી કરીમે બનાવ્યો મૌત માટે તો પછી એક શખ્સને રાય ખુદામાં કતલ થઈ જવું વધારે અફઝલ છે. અઝીઝાને મોહતરમ, આ બહુ જ હિકમત ભર્યા કલામ જન્નતના જવાનોના સરદાર ઇમામે હુસૈન ઇબ્ન અલી અલૈહિ સલાતુ વસલામના કલામ છે કે જે કલામના અંદરમાં દુનિયા ફાની છે અને તે દુનિયા અગર જો અમુક માણસોના નજરમાં સારી હોય તો આખિરત વધારે સારી છે. આખિરત હંમેશાનું રહેઠાણ છે અને દુનિયા ફના થવાવાળી છે. અને અગર જો મોત બધાય માટે હતમી છે અને લાઝિમ છે, હરેક જીવતી વસ્તુને મોતની મજા ચાખવાની છે. ફક્ત ઇન્સાન જ નહીં બલકે હરેક કાયનાતના અંદરમાં વકુલ્લો મન અલૈહા ફાન, હરેક વસ્તુ ફના થવાની છે. અગર જો ઇન્સાનના મગજમાં આ ચીજ બેસી જાય તો પછી શા માટે રાય ખુદામાં જિહાદ કરી અને શહાદતનો મર્તબો અને દરજ્જો હાસિલ ન કરે? અઝીઝાને મોહતરમ, મોત તો આવવાની જ છે તો પછી શા માટે હઝરત ઇન્સાન પોતાના નફ્સ માટે રાય ખુદામાં શહીદ થવા માટે કોશિશ નથી કરતો? 90 વર્ષના વયમાં બિસ્તર ઉપર ઇન્તેકાલ પામવું એના કરતા જનાબે હબીબ ઇબ્ન મઝાહિર તથા જનાબે મુસ્લિમ ઇબ્ન ઔસજાની જેમ એ ઝઈફીની હાલતમાં રાય ખુદામાં શહીદ અને તે શહાદતનું મોત વધારે બહેતર હતું. અને રોજી બધા માટે ખુદાએ તકસીમ કરેલી છે. એ રોજીના અંદરમાં સિર્ફ જમવાનું જ નહીં બલકે સેહત, આફિયત, હરેક વસ્તુ રોજીના અંદરમાં આવી જાય છે. તો અઝીઝાને મોહતરમ, કોશિશ કરવાની જગ્યામાં કોશિશ કરવી અને ખુદાવંદી કરીમના યાદના ટાઈમમાં ખુદાવંદી કરીમને જરૂર યાદ કરવું. અને કનાઅત વધારે બહેતર છે. અને તે જ દૌલત માટે જે હઝરત ઇન્સાન તડપી રહ્યો છે અને જિંદગી તે દૌલતને લેવા માટે ફના કરે છે, એ દૌલત, એ માલ મિલકિયત મૂકીને જવાનું છે. તો શા માટે એ માલ મિલકિયતને રાય ખુદામાં વાપરવામાં ન આવે? અઝીઝાને મોહતરમ, દુનિયા ખતમ થનારી છે અને દુનિયામાંથી સર્વેને
જવાનું છે અને આખેરત એટર્નલ સમય માટે એ આખેરત છે અને આખેરતનો હિસાબ કિતાબ બાદ અથવા તો જન્નત અથવા તો જહન્નમ અને બંનેમાંથી એકમાં હુમ ફીહા ખાલિદૂન યાની કે હંમેશા તે બંનેમાંથી એક જગ્યામાં રહેવું પડશે અને હરેક નફ્સ અને ખુદાવંદી કરીમે મોત માટે બનાવ્યું છે તો રાય ખુદામાં કોશિશ કરી અને શહીદ થવું એ વધારે બહેતર છે અને અફઝલ છે. أخي حد السيوف ضام سقوك بكأس المنون حسن كأس المنون أنت جريح فأين الضماد أخي أين الضماد أخي دمع العيون يصيح والفؤاد أخي بكى الفؤاد أنت حبيبي ونور العيون حسن نور العيون واللي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. 10 માહે સફર આજની તારીખોમાં આયતુલ્લાહ અલ-ઉઝમા સૈયદ અબ્દુલ હાદી અશ-શિરાઝી 1382 હિજરી સનમાં વફાત પામેલા છે. بسوط يضربوني حسن يضربوني أنت قتيل بأرض الغاضرية شهيد بالغاضرية شهيد قتلك يشفي غليل الجاهلية شهيد الجاهلية أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني. والسلام عليكم ورحمة الله وبركاته. هذه أعاديك بسوط يضربوني حسن يضربوني أنت قتيل بأرض الغاضرية شهيد بالغاضرية شهيد قتلك يشفي غليل الجاهلية شهيد الجاهلية أنت حبيبي ونور العيون حسن نور العيون قل لي فديتك ترى هل يرحموني شهيد هل يرحموني.